ખોડિયાર માતાજીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના ફતેપુરા ભાડવાડા પાસે આવેલા શ્રી ખોડિયાર માતાના મંદિરે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ખોડિયાર જયંતિ નિમિત્તે વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા પાસે આવેલા બારિયાવાડ મહોલ્લાના ખોડિયાર માતાના મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે 40 વર્ષ જૂના મંદિરમાં કેક કાપીને તથા આરતી ઉતારી માતાજીની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસીપી એમપી ભોજાની તથા તેમના સ્ટાફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી। સાથે જ ત્યાં સમગ્ર માઈ ભક્તોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ખોડિયાર માતાના પ્રસાદ રૂપે ભંડારાનો લાવો લીધો હતો। जी, आप जाणो छो बरोड़ा एक संस्कारी नगरी है अने उत्सव प्रिय शहर है। आ बरोडानु फतेपुरा भांडवाड़ा एरिया है। अहींना पटेल बंधुओए खोडियार मानी एक आज जयंतीनो कार्यक्रम उजवेलो है, जेमां प्रतीक पटेल अने अमित पटेल मारी साथे हाजर है। हिस्ट्री एवी है, आ मंदिर खोडियार माताजीनु आ मंदिर 40 वर्ष जूनू मंदिर है अने आप जोई सको छो कि आसपासनी अंदर दर्शनार्थीओ अने माताजी ने माननारा हरिभक्तोनी घणी बधी भीड़ है। आजे प्रतीक पटेल अने अमित पटेलनी आगेवानी हेठळ अहींया एक भंडारानुं आयोजन करवामां आवेलुं छे, जेथी करीने आ विस्तारमां रहेता धार्मिक लागणीशील माणसो एकत्र थाय छे अने एकबीजानो भाईचारो जळवाई रहे छे। अमारुं पण आ एक जुरिडिक्शन है, तो अमे पण एक धार्मिक भावनाओं साथे आ नागरिकोने एक हूंफ मळे अने दर वर्षे सारो प्रसंग उजवाय एवा हेतुथी अमे पण अहींया हाजर छीए। अमारी पोलीसनी टीम पैदल पेट्रोलिंग करे छे। आजे मागसर सुद आठम एटले के मां खोडियारनो जन्म जयंतीनो आ दिवस उजवी रह्या छे। સૌપ્રથમ હું પ્રતીક પટેલ અહીંયા પધારેલ આપ મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું। બીજી વાત કે આપણે અહીંયા ખોડિયાર જયંતિના જન્મદિવસ, ખોડિયારમાંનો જન્મદિવસ જેમ આપણે ઉજવીએ છીએ એ જ રીતે આપણે માતાજીનો જન્મદિવસ દરેક વર્ષે ઉજવીએ છીએ અને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યાના પછી આ 6ઠું વર્ષ છે જે આપણે એમનો જાહેર ભંડારા તરીકે પ્રસાદીનું આયોજન કરીએ છીએ। મંદિરની વાત કરીએ તો આનો ઇતિહાસ એવો છે કે 40 વર્ષથી આ મંદિર છે। સૌ એ પહેલાં પણ આ મંદિર હતું, નાની ડેરી સ્વરૂપે હતું, જેને અમારા મિત્રોએ, અમારા પૂર્વજોએ એક મંદિર તરીકે સ્થાપના કરી અને 6 વર્ષ પહેલાં અમે એનો જીર્ણોદ્ધાર કરીને એની ફરી સ્થાપના કરી છે। ઓકે, થેન્ક યુ। આજે અમે સૌપ્રથમ મહાપ્રસાદીનું આયોજન કર્યું છે, કેક કટ કરીશું, મહાઆરતીનું આયોજન કર્યું હતું। ઓકે, હા, ભંડારાનું આ 6ઠું વર્ષ છે। દર વર્ષે આપણે સર લોકોમાં તમે જોઈ જ શકો છો, બહાર જરા જોશો તો ટોળે ટોળા ઉભરીને ભીડ વ્યક્ત કરી છે। માય ભક્તોને એવું જ કહેવા માંગીશ કે હું આવતા વર્ષોમાં પણ આ જ વસ્તુ કરતો રહીશ ને આપ લોકોએ મને આ જ રીતે સહકાર આપવાનો છે। મારું નામ છે પ્રતીક પટેલ। ઓકે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.